શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી વ્યારાની આજરોજ 31 સામાન્ય સભા વ્યારા સુગર ખાતે મળી હતી, જેમાં મુખ્ય એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને અત્યાર સુધી 51,000 ટન જેટલું શેરડી પિલાણ તાપીના ખેડૂતોને સમૃદ્ધ બનાવશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી વ્યારાની આજરોજ 31મી સામાન્ય સભા મળી હતી। વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગર આજરોજ સહકારી આગેવાનોના પ્રયાસથી કસ્ટોડિયન કમિટીના સભ્ય દ્વારા ચાલુ કરવામાં આવી, જેનો વાર્ષિક અહેવાલ આજરોજ વ્યારા સુગરના ચેરમેન માનસિંહભાઈ પટેલ દ્વારા 31મી સામાન્ય સભા યોજી સુગર ફેક્ટરીમાં થયેલ કામોની ચર્ચા કરવામાં આવી હતી। માનસિંહભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે વ્યારા સુગરમાં દરરોજના 2500 ટન શેરડીનું પિલાણ ચાલુ છે અને માત્ર 18 દિવસમાં 51,000 ટન પિલાણ કરવામાં આવ્યું છે, જેનો તાપી જિલ્લાના ખેડૂતોને સીધો લાભ થશે અને એના દ્વારા આવનાર સમયમાં તાપી જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બનશે એવી આશા વ્યક્ત કરી હતી। સામાન્ય સભામાં 171 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ અને 172 વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાહુતિ સુમુલના ડિરેક્ટર એવા કાંતિકાકા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી લોકોને શાંતિ રાખી સુગર ફેક્ટરીના ડિરેક્ટરને સાથ સહકાર આપવા આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। ખાણ ઉદ્યોગ મંડળીની 32મી વાર્ષિક સાધારણ સભા ઘણા વર્ષોના અંતરાલ પછી મળી। એમાં ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સભાસદોએ હાજરી આપી। એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે સુગરની હાલની જે પરિસ્થિતિ છે, ચાલુ કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં નેગેટિવ નેટવર્કવાળી આ સુગર ફેક્ટરી, એમાં કોઈ ફાઇનાન્સ આપતી એજન્સી ફાઇનાન્સ નહીં કરી શકે। એવા સંજોગોમાં રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલની મધ્યસ્થીથી રાજ્ય સરકારે 30 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી। તબક્કાવાર લગભગ 70% ગ્રાન્ટ આપી, હજુ બાકી છે, પણ આપણે સુગર ફેક્ટરી ચાલુ કરી। સુગર ફેક્ટરી વ્યારા ચાલુ થવાને કારણે આ વિસ્તારના જે શેરડીના દલાલો હતા કે કોલું ચાલતા હતા, એ લોકોએ 500 રૂપિયા વધારે ભાવ આપવાની ફરજ પડી અને આ સુગર ફેક્ટરીએ પણ આજ સુધીમાં 51,000નું ક્રશિંગ કર્યું છે અને આવનારા દિવસોમાં 2 લાખ બીજું ક્રશિંગ કરવાની ગણતરી સાથે અમે આગળ વધી રહ્યા છે। અને આ સુગર ફેક્ટરી ચાલવાથી આ વિસ્તારના જે નાના સીમાંત ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો છે, એમનો ચોક્કસ પ્રકારે લાભ થવાનો છે અને 24,000 જેટલા સભ્ય સંખ્યા ધરાવતી આ સુગર ફેક્ટરી ચાલે એમાં તમામ લોકોની ઇન્ટરેસ્ટ છે। એના કારણે આ સુગર ફેક્ટરી ચાલશે। આવનારા દિવસોમાં મજબૂત કરવા માટે મોડિફિકેશન અને ડિસ્ટિલરી પણ શરૂ કરવાની ઠરાવ આજે અમે કર્યો છે। ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી જે વ્યારા સુગર જે છે એની આજની આ સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સભાની શરૂઆત માન્ય વ્યારા સુગરના પ્રમુખ માનસિંહભાઈ પટેલે શરૂઆત કરી અને અહીં તમામ કસ્ટોડિયન કમિટીના તમામ ડિરેક્ટરશ્રીઓ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ અને તમામ આગેવાનો, સહકારી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આ વ્યારા સુગર જે શરૂઆતમાં માત્ર 18 દિવસની અંદર જ 51,000નું પિલાણ કર્યું છે અને આજે આ સુગર ચાલુ થવાથી તમામ ખેડૂતો, સભાસદોને ખૂબ મોટો લાભ થવાનો છે। શરૂઆતમાં થોડી ચિંતા હતી, પરંતુ સભાસદો અને ખેડૂતોના સહયોગ, સહકારના લીધે આ વ્યારા સુગર ખૂબ જ સારી રીતે ચાલવા જઈ રહી છે અને આજે તમામ ખેડૂતોને મારી અપીલ છે કે આ વ્યારા સુગર મારી પોતાની છે, એ પ્રમાણે દરેક ખેડૂત જો વિચારશે તો મને પોતાને ખાતરી છે કે ટૂંક સમયમાં 1-2 વર્ષમાં આ સુગર ખૂબ સદ્ધરતા પર જશે અને ખેડૂતોના હિતમાં ખૂબ સારું થવાનું છે, એ મને પોતાને ખાતરી છે। ત્યારે હું આ વ્યારા સુગર વતી રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય CR પાટીલ સાહેબ, માન્ય પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, સંદીપ દેસાઈ સાહેબ અને ખાસ કરીને આ વ્યારા સુગરના તમામ ખેડૂતો અને ખાસ કરીને જે ડિરેક્ટરોએ પોતાની ફરજ બજાવી
અને ફક્ત પોતાનું છોડી અને આ વ્યારા સુગર ધમધમતી થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. ત્યારે આજે ખૂબ સારામાં સારી આ સાધારણ સભા પણ થઈ છે અને દરેક એજન્ડા વાઇઝ ખેડૂતે પોતાનો સહકાર હાથ ઊંચો કરીને બતાવ્યો છે. ત્યારે તમામનો હું દિલપૂર્વક આભાર માનું છું.